આજે છે હનુમાન જન્મોત્સવ અને હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આણંદ જિલ્લાનું આજે એક એવું હનુમાનજીનું મંદિર કે જ્યાં આગળ લાખો ભાવિ ભક્તોનું આસ્થા સાથે સંકળાયેલું છે આ મંદિર છે અને 500 વર્ષ જૂનું મંદિર અને ઐતિહાસિક મંદિર। આવો જાણીએ આજે લાંભેલ ખાતે આવેલું લાંભેલા હનુમાનજી મહારાજના મંદિરનો અદ્ભુત ઇતિહાસ જાણીએ કે જ્યાં આગળ હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે અને હનુમાન જન્મોત્સવ મેં એટલા માટે કીધું છે કારણ હનુમાનજી એ ચિરંજીવી છે એટલા માટે આજે હનુમાનજીનો હનુમાન જન્મોત્સવ છે। आओ आज जानिए लांभेला हनुमानजी महाराजनो अद्भुत इतिहास। आनंद जिल्लामां लांभवेल गाम खाते हनुमानजी महाराजनुं पुरातन यात्राधाम आवेलुं छे जे आनंद शहेरथी लगभग 2 किलोमीटरना अंतरे आवेलुं छे। 16मा सौकानी वात छे। आ मंदिરના નજીકમાં એક લાભુ નામનો ભરવાડ રહેતો જે પોતાની ગાયો લઈને રોજ ઘાસ ચરાવવા જતો। તેમાં એક ગાય રોજ આકડાના છોડ પર ઊભી રહે અને ત્યાં તે ગાયનું દૂધ આંચળમાંથી વહી જતું અને આમ રોજ થતું। પણ સાંજે લાભુ ભરવાડ ધણ લઈને પાછું ઘેર ફરે અને દોવા બેસે ત્યારે તે ગાય દૂધ ના આપે। આવું રોજ થતું। એક દિવસ આ ગાય પાછળ ધ્યાન રાખીને જોયું ત્યારે ખબર પડી કે અહીંયા ગાય ઊભી રહે છે અને દૂધ વહી જાય છે। આ જોઈને નવાઈ લાગી અને રાત્રે વિચારતા સૂઈ ગયો અને તેને સપનું આવ્યું એટલે સવારે તે જગ્યા પર ગયો અને ખોદવાનું શરૂ કર્યું ત્યારે ખોદતા તેને કોદારી પર લાલ રંગ દેખાયો અને સપનાની વાત તેને સાચી લાગવા લાગી। પછી તેણે હાથ વડે માટી ખોદી ત્યારે તેમાંથી એક સુંદર હનુમાનજીની મૂર્તિ મળી આવી અને ત્યારથી જ અહીંયા સ્વયંભૂ હનુમાનજી બિરાજમાન છે। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1579ના શ્રાવણ સુદ 8ના રોજ કરવામાં આવી। તે પહેલા મંદિરની છબી હજી એ મંદિરમાં મોજૂદ છે। આ મંદિરના દર્શને લોકો દૂર દૂરથી આવે છે। અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ અને મુંબઈ જેવા શહેરોમાંથી લોકો અહીંયા દર્શન કરવા આવે છે। ભક્તોનું કહેવું છે કે અહીંયા તેમની અનેક મનોકામના પણ પૂર્ણ થાય છે। આ મંદિરમાં શનિવારે વધારે ભીડ જોવા મળે છે। મંદિરની અંદર પ્રવેશતા જ શાંતિપ્રિય વાતાવરણનો અહેસાસ થાય છે અને પ્રવેશતાની સાથે જ કાચની કલાકૃતિ સાથે કલાકૃત થયેલો આ છે તેનો ગુમ્મટ અને હા અહીંયા આગળ હનુમાન દાદાની જે પ્રતિમા છે તે પણ સાક્ષાત હનુમાનજીના રંગરૂપ પૂરાઈ રહી છે। લાખો ભાવિ ભક્તોની આસ્થા સાથે સંકળાયેલું છે આ લાંભેલા હનુમાનજી મહારાજનું આ મંદિર। મારું નામ મયુરકુમાર ભરતભાઈ પુરોહિત છે। હું ડાકોરનો રહેવાસી છું અને મૂળ લાંભેલ હનુમાનજી મંદિરમાં વંશ પરંપરાગત અમે પૂજારી છે। લાંભેલ હનુમાનજી મંદિરનો ઇતિહાસ એવો છે કે 500 વર્ષ પહેલાં આ લાંભેલ ગામ હતું અને લાંભા નામનો ભરવાડ હતો તો રોજ એની એક ગાય આ સ્વયંભૂ દાદા જે છે તેના ઉપર એની આંચળમાંથી કુદરતી ધાર થતી હતી। એ ગાય પછી પાછી જતી હતી દૂધ નથી આલતી તો ભરવાડે વિચાર્યું કે આ દૂધ જાય છે કઈ તો એને હંતાઈને આ બધું જોયું ત્યારે એ ગાય કુદરતી એનું જે દૂધ હતું એ અહીં દાદા ઉપર છોડી દેતી હતી। પછી એને ત્યાં થોડું ખોદકામ ને એ બધું કર્યું તો સ્વયંભૂ આ મૂર્તિ એવી છે કે જમણી બાજુ રામચંદ્ર ભગવાન છે, હનુમાન દાદા છે ને લક્ષ્મણજી છે। એવી આ વિશ્વની પ્રથમ મૂર્તિ છે। એટલે જ્યારે નીકળી પછી દાદાની નિત્ય સેવા પૂજા માટે અહીં બોરિયાવીને બાકરોલ ગામ છે તેમાંથી 2 જણ મૂર્તિ લઈ જવા માટે પ્રયત્ન કર્યો પણ આ મૂર્તિ હાલી નહીં અને સ્વયં અહીંયા જ આ મોટું ભવ્ય મંદિર બન્યું। આ એનો ઇતિહાસ છે। અત્યારે જોઈએ તો ભાવિક ભક્તોની સંખ્યા કહી શકાય એવી જ નહીં કારણ કે આ હનુમાન દાદા માટે નાની મોટી અનેક બાધાઓ પૂરી થાય છે અને ખાસ કરીને જેને વિદેશ જવું હોય ને એ તો અહીં આવીને દાદાને પોતાનો પાસપોર્ટ અને મનથી જે બાધા રાખે ને તો હું એવું નહીં માનતો કે એક શનિવાર બીજા શનિવારે તો એનું દાદા મનોકામના પૂરી કરી દેશે। અને તમે જુઓ તો આણંદ, વિદ્યાનગર, બાકરોલ આ સાઈડ અને ગુજરાતમાંથી અનેક જગ્યાએથી બધા પોતાને દાદાને દર્શન કરવા આવે છે અને દરેકની મનોકામના પૂરી થાય છે। એટલે શનિવાર ને મંગળવારે તો લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે દાદાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે। સૌ પ્રથમ તો માનતામાં એવું હોય કે જેને ત્યાં વસ્તાર ના હોય એ બાળકની આસ્થા રાખે, પછી છોકરાના ભણતર માટેની રાખે, ત્યારબાદ નોકરી ધંધાની રાખે। અમુક લોકોને વિદેશ જવું હોય અને મારો તો પોતાનો અનુભવ છે કે જેટલા વિદેશ જનારા છે મેં અહીં કેટલા એવા પડચા જોયા છે
કે 2 મંગળવાર 2 શનિવાર એવી કંઈક બાધા રાખે ને પહેલાં તો એમને વિઝા ઓલરેડી પ્રાપ્ત થઈ જ જાય છે અને બાધા પૂરી કરવા એ અચૂક આવે છે અને દર શનિવાર મંગળવારે દાદાને તેલ શ્રીફળ સિંદૂર બધું અર્પણ કરીને પોતાની મનોકામના પૂર્ણ થઈ કરે છે. તો આ છે સ્વયંભૂ પ્રગટ બિરાજમાન થયેલા લાંભેલના હનુમાનજી મહારાજ. તો આણંદની મુલાકાતે હોવ તો એક વખત અવશ્ય લાંભેલ ખાતે એટલે કે આણંદથી તમે નડિયાદ તરફ જઈ રહ્યા હોવ ત્યારે રસ્તામાં જ લાંભેલ ગામે લાંભેલા હનુમાનજીના દર્શન કરવાનું ન ચૂકતા. જય શ્રી રામ.